નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ અમરેલી ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી। આજ રોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમરેલી સ્થિત સરદાર પટેલ રમત સંકુલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાવાવ વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ ડેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। અમરેલીની વિવિધ શાળાઓ અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના રમતવીરોએ 50 મીટર દોડ, રસ્સાખેંચ, ત્રિપગી, લીંબુ ચમચી, જુડો, એથ્લેટિક્સ રમત સહિતની રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઉપરાંત વિવિધ તાલુકાના સ્પોર્ટ્સ કન્વીનરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નેશનલ સ્પોર્ટ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે બાળકો શાળા કક્ષાએથી જ વિવિધ રમતગમતમાં ભાગ લે તે માટે સૌએ સહિયારા પ્રયાસ કરવા જરૂરી છે। વધુમાં તેમણે ઉમેર્યું કે અમરેલીના લાલાવદર મુકામે જિલ્લા સ્પોર્ટ સંકુલ આકાર લઈ રહ્યું છે, જેની કામગીરી હાલ પ્રગતિમાં છે। નજીકના સમયમાં જિલ્લાને ઉત્કૃષ્ટ સુવિધાઓ સાથેના અદ્યતન સ્પોર્ટ સંકુલની ભેટ મળશે। તેમને મોઈ દંડા જેવી પ્રાચીન અને પરંપરાગત ગ્રામ્ય રમતો પણ સાંસદ ખેલ મહોત્સવના સ્પર્ધાનો ભાગ બને તે માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવે તે બાબતે સાંસદ સમક્ષ વહેતી મૂકી હતી। સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું કે ખેલ મહાકુંભ 2025 અને સાંસદ ખેલ મહોત્સવ સહિતની રમતગમત સ્પર્ધાઓમાં નવયુવાનો અને રમતગમતમાં આગળ વધવા માટે મંચ અને પ્રેરણા પૂરી પાડી રહી છે। ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને મેદસ્વી મુક્ત ગુજરાત અભિયાન સતત આગળ ધપી રહ્યું છે। નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણીના ભાગરૂપે આજરોજ વિવિધ યોગાસનની પ્રસ્તુતિ અને ઝુમ્બા ડાન્સ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।